આજે સંકલ્પ દિવસ હતો અને તેની ખૂબ સારી વડોદરામાં ઉજવણી કરવામાં આવી રહી હતી। આ ઉજવણી દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં હાજર રહ્યા હતા અને તેમને આકરા પાણીએ જોવા મળ્યા હતા। તેમણે એવું કહ્યું છે કે જે બંધારણ છે આપણું તેની બીજેપી સરકાર લીરે લીરા ઉડાડી રહી છે। વધુમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે જ્યોતિકા પંડ્યા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કારણ કે જે વડોદરામાં આજે સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી તેને લઈ અને તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એવું કહ્યું છે કે આપણા બંધારણમાં એવું લખ્યું છે કે સૌ સમાન છે, બધા એક સરખા જ છે, ન કોઈ ઊંચ નીચ ન કોઈ જાત પાત। પણ અત્યારે હાલ તો કંઈક અલગ જ બતાવી રહ્યું હોય છે કે સ્કૂલોમાં ક્યાંક હાઈ ફીસ કે સરકારની ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં લો ફીસ હોય, જ્યાં ગરીબ છોકરાઓ હોય તે અલગ ભણતા હોય, જેની પાસે સારા પૈસા છે, પૈસા ટકે સુખી લોકો છે તે અલગ ભણતા હોય છે। એવી અનેક જાત પાતની વસ્તુઓ હાલ થઈ રહી છે, ત્યારે તે આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે એવું કહ્યું છે કે બંધારણમાં જે વસ્તુઓ છે તેનું કોઈ જ પાલન નથી થતું। ત્યારે વધુમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે સૌપ્રથમ સાંભળીએ તેમને। વડોદરાની ઐતિહાસિક ધરતી પર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો। એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને 23 સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં, તમામ એવા લોકો જે ન્યાય, સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે। ગુજરાતના અને દેશના દલિતો અસ્પૃશ્યતાની નાબૂદી થાય, જાતિવાદ અને આખી જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતા અને બંધુત્વ આવે, સતત દલિતો એનો સંકલ્પ તો કરે જ છે। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આ આરએસએસની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે? આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના અને ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે, કોઈ ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવું ન પડે, કોઈ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે, આ કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ બચે નહીં, એનો સંકલ્પ આરએસએસ અને ભાજપ કરતા નથી, એ પણ આજના પ્રસંગે કહેવા માંગુ છું। અને સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માંગુ છું, એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મગરો રોડ ઉપર ના આવે। કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય, ચારે બાજુ ભૂવા ખાડા, ખાડે ગયેલું તંત્ર, આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાજપની સરકારે કરવું જોઈએ। આજે ફરી એકવાર તમામ ભીમ સૈનિકો, તમામ બુદ્ધિસ્ટોને મારા ક્રાંતિકારી જય ભીમ પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જિગ્નેશભાઈ, મારો સવાલ આ છે કે હરણી બોટકાના જે પીડિતો હજુ સુધી ન્યાય નથી મળી, આપ આગળ આવશો? બિલકુલ, હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મળવો જોઈએ, સુરત તક્ષશિલાના પીડિતોને ન્યાય મળવો જોઈએ, રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળવો જોઈએ, ડીસાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ બનાસકાંઠાના ડીસાના પીડિતોને ન્યાય મળવો જોઈએ અને તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેપ્સ થયો એના પીડિતોને પણ ન્યાય મળવો જોઈએ। કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને પડખે ઉભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ, પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ આપવું પડે અને પીડિતોનો ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે। રહેવાનો આ કાર્યક્રમમાં સૌની વચ્ચે ભાગ લેવાનો ખૂબ આનંદ છે। વર્ષો પહેલા, દાયકાઓ પહેલા આ જ વડોદરાની ધરતી પર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થાનો અત્યંત કડવો અનુભવ થયો અને એની સ્મૃતિમાં ગુજરાતમાંથી, દેશમાંથી આભડછેટની અસ્પૃશ્યતાની નાબૂદ થાય, જાતિવાદ અને જાતિ વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થાય, સમાનતા સ્થપાય, બંધુત્વ આવે એવી ભાવનાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું અને સંઘર્ષો કર્યા। ગુજરાતના અને દેશના દલિતો તો સતત સંકલ્પ કરે જ છે, દર વર્ષે સંકલ્પ લે છે કે કાયદો વ્યવસ્થા જળવાય, ન્યાય મળે, બંધારણ લાગુ થાય, સમાનતા આવે, ગોળ પેટા જ્ઞાતિને પરગણા દૂર થાય। પરંતુ ભાજપ સરકાર અને આરએસએસ ક્યારે સંકલ્પ લેશે કે ગુજરાતના દલિતોનો ન્યાય આપીશું, થાનગઢના પીડિતોનો ન્યાય આપીશું, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન ન કરવું પડે, સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે, કોઈ જિગ્નેશ મેવાણી પર આસામની જેલમાં એફઆઈઆર ના કરવી પડે, સમાનતા સ્થપાય, આભડછેટની નાબૂદી થાય, આવો સંકલ્પ ગુજરાતની ભાજપ સરકાર કદી લેતી નથી। આમ 365 દિવસ એ સમાજને જાતિ અને વ્યવસ્થાની વહેંચવાની વાત કરવાની અને ચૂંટણીમાં લાભ ખાટવા વાદળી જબ્બો પહેરીને બાબા સાહેબના સ્ટેચ્યુને માળા પહેરાવવા જવું, આ જ નરેન્દ્ર મોદી, આરએસએસ અને ભાજપની સ્ટાઇલ છે, જેને
ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે. હું ઈચ્છું છું કે રાજ્યની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર સંકલ્પ લે કે આપણા ગુજરાતમાં કોઈ હરણીકાંડ ન થાય, બ્રિજ કોલેપ્સ થયો એવી ઘટના ન બને, રાજકોટનો અગ્નિકાંડ ન થાય, વડોદરા શહેરમાં, ગુજરાતમાં કોઈ પણ સફાઈ કર્મી 250, 300, 400 રૂપિયા માટે ગટરમાં ઉતરીને મરવું ન પડે અને ગુજરાતમાં પણ સમાનતાને બંધુત્વ સ્થપાય. એવો સંકલ્પ ગુજરાતની ભાજપ સરકાર લે તો ખરું. આતાવડ ગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે હાલ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે એવું કહ્યું છે કે ક્યારે જે આરએસએસની વિચારધારાવાળી બીજેપી સરકાર છે તે અસલીમાં જે બંધારણના નિયમો છે તેનું પાલન કરશે. આવા જ નવા વિડીયો છે હું તમને માહિતગાર કરતા રહેશું. ત્યાં સુધી જોતા રહેજો નવજીવન ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.